सीधा ज आपने लई जईशुं लोकसभामां। उसके भाइयों को पीटा गया था, उसके पिता को बाहर से घर के बाहर घसीट कर मारा गया था। उस पिता ने मुझे बताया कि बेटी, मुझे न्याय चाहिए। मेरी बेटी अपने एफआईआर को दर्ज करने के लिए जब जिले में गई तो उसको मना किया गया, अगले जिले में जाना पड़ा उसे। वो रोज सुबह 6 बजे उठकर तैयार होकर अकेली अपने मुकदमे को लड़ने के लिए अगले जिले में ट्रेन से जाती थी। उसके पिता ने मुझे कहा कि मैंने उससे कहा, बेटी अकेले मत जाओ, छोड़ दो ये लड़ाई। लेकिन उसकी बेटी ने उसको जवाब दिया कि नहीं पिताजी, मैं अकेली जाऊंगी, मैं लड़ूंगी, ये मेरी लड़ाई है, मैं इसको लड़ूंगी। उस लड़की को और करोड़ों भारत की नारियों को हमारे संविधान ने दी। आगरा में मैं अरुण वाल्मीकि के घर गई। अरुण वाल्मीकि पुलिस स्टेशन में काम करता था, सफाई का काम करता था। आप सोच सकते हैं हमारी तरह उसका भी परिवार था। बुलेटिन में आज बस आटलू ज। रजा आपशो। नमस्कार। સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા। અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા। ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે। ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે। આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે। તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી, લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા। હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને 2 દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી। હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે। 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું। રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રીએ તાપમાન રહી શકે। 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે, જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે। 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે। ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે। ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે। પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે। કાતિલ ઠંડી કહેર મચાવી રહી છે। ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે। પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડ થીજાવી દીધા છે। સ્થિતિ એ છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામી ગયો છે। માઉન્ટમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું। માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે, ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે। માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ -2 ડિગ્રી રહેવાને કારણે હોટલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા હતા। વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું, તો મેદાનો અને ખેતરોમાં પણ બરફના થર જામતા જોવા મળી રહ્યા છે। હાડ થીજવતી ઠંડીના કારણે આબુમાં પ્રવાસીઓને મોજ પડી ગઈ। અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી। ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું। સાણંદ પાસે આવેલા એક સુરત ઉધના વિસ્તારમાં 2 કિશોરી તથા યુવતીઓની સરાજાહેર છેડતી કરનારા બદમાશને 24 કલાકમાં પોલીસે પકડી પાડ્યો। 19 વર્ષનો યુવક આ વિસ્તારમાં ફરીને રોમિયોગીરી કરતો હતો। તેની વિકૃતિ સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે તેના મોબાઈલમાંથી પોર્ન ફિલ્મો મળી આવી છે। આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢીને તેણે ક્યાં ક્યાં છેડતી કરી પંચનામું કર્યું। આ દરમિયાન 5-5 ફૂટના અંતરે યુવતીઓની છેડતી કરનારને એક ડગલું ચાલવામાં પણ ફાફા પડી ગયા। પોલીસે બરાબર સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફટાઈપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે તે જ્યારે કોઈ છોકરીને જુએ છે ત્યારે કંઈક થઈ જાય છે। આરોપી 2 કલાક પહેલા આ વિસ્તારમાં આવીને ફરી રહ્યો હતો। 2 કલાક સુધી તે કયા વિસ્તારમાં ફર્યો છે? સુરતની ભેસ્તાન પોલીસે 4 રીઢા ગુનેગારોનું ફુલેકું કાઢ્યું। જે વિસ્તારમાં વટ પાડી રોફ જમાવતો હતો ત્યાં જ પોલીસે ગુનેગારોને ધૂળ ચંટાડી
પોલીસની ઝપેટમાં આવેલા આરોપીઓ દ્વારા સામાન્ય બાબતમાં હુમલો કરવામાં આવ્યો. જો આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચારેયની સામે પહેલા પણ એક કરતાં વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. વટ પાડવા માટે પોતાના વિસ્તારમાં આ શખ્સો લોકો પર નાની બાબતમાં હુમલા કરતા. જોકે પોલીસે તમામને દબોચી લીધા હતા. બરાબરની સરભરા કરી હતી. જ્યારે આ શખ્સોને પોલીસ તેમના જ વિસ્તારમાં લઈને નીકળી ત્યારે આરોપીઓને ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી. જેને જોતા પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો તે વાત સ્પષ્ટ થઈ ગઈ. બનાસકાંઠાથી વધુ એક ભુવાની લીલાનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠાના કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યાના નામે લોકોને ઠગ બનાવતો ઠગબાજ ભુવો પકડાયો છે. વિજ્ઞાન જાથાના જૈન પડિયાએ થરા ગામે પહોંચી ભુવો બની ધતિંગ લીલા રચતા વાઘા સુથાર નામના શખ્સને પકડી પાડ્યો. પોલીસને સોંપ્યો. પોલીસ સ્ટેશન પહોંચતા ભુવાની બધી હવા નીકળી ગઈ. ધતિંગ કરી લોકોને ચિતરતો હોવાનું સ્વીકાર્યું. આ બદલ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં આગ લાગી હતી. વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી, જે મોહન ગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી. એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડાના નીકળવાની શરૂઆત થતા કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. વાપીમાં ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ. જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મશગુલ હતા. એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગ જોતજોતામાં વિકરાળ બનતા લગ્નમાં હાજર તમામ લોકો લગ્ન મૂકી જીવ બચાવવા ભાગી ગયા હતા. થોડી વાર માટે રીતસરની ભાગમભાગ જોવા મળી. રાજ્યમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 5 ડિગ્રીએ પહોંચી ગયો પારો. બર્ફીલા પવનોથી ધ્રુજ્યા લોકો. ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 2 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ. 5 ડિગ્રીએ પહોંચ્યો પારો. બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો. અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે. 2 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. 2 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો છૂટવાયા હતા. તો અમરેલીના ધારીમાં 8.1 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નર્મદામાં 9.1 ડિગ્રી, થરાદમાં 9.6 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ 10 થી 15 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા